મિત્રો, આપ સર્વેનું ગુજરાત દર્શનમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર જમાલપુરની મુલાકાત લઈ રહ્યા છીએ। આ મંદિર જમાલપુર દરવાજા પાસે આવેલું છે। આ મંદિર ભગવાન જગન્નાથની રથયાત્રા માટે વિશ્વ પ્રસિદ્ધ છે। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ સાથે અમદાવાદની નગર યાત્રાએ નીકળે છે અને અમદાવાદના નગરજનોને દર્શન આપે છે। અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતની સૌથી મોટી જગન્નાથપુરીની રથયાત્રા બાદ બીજા નંબરે આવે છે। હિન્દુઓ આ દિવસને મહાપર્વ તરીકે પણ ઉજવે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે જગન્નાથ મંદિરને રથયાત્રાના તહેવારને ધ્યાનમાં લઈને રોશનીથી સજાવવામાં આવ્યું છે। ખરેખર ભગવાન જગન્નાથનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે। મિત્રો, આ મંદિરના ઇતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે। લગભગ 500 વર્ષ પહેલા હનુમાનદાસજી નામના સાધુએ શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી। ધીરે ધીરે લોકોની શ્રદ્ધા વધતા સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું। હનુમાનદાસજી મહારાજના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા। તેઓ ઓડિશાના પુરી ખાતે દર્શન કરવા ગયા હતા। ત્યારે ભગવાને તેમને સપનામાં દર્શન આપ્યા હતા અને ત્યાં ત્રણેય મૂર્તિ સ્થાપિત કરવાની પ્રેરણા આપી હતી। આ રીતે મારુતિ મંદિરે જગન્નાથ મંદિરનું સ્વરૂપ ધારણ કર્યું। વર્ષ 1996 થી 2000 દરમિયાન મંદિરમાં મોટા પ્રમાણમાં સમારકામ કરીને ત્રણેય હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમાઓને રત્નવેદી ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી। અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે, જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ મહંત પરપ્રાંતીય હિન્દી ભાષી હતા। મિત્રો, આપણે મંદિરમાં આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનના દર્શનાર્થે અહીંયા ઉમટી પડ્યા છે। રથયાત્રા નજીક હોવાથી દરરોજ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। અત્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર મામાના ઘરે ગયા છે। ભગવાનનું મોસાળ સરસપુર થાય છે। ભગવાનના મોસાળ સરસપુરમાં પણ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે। મિત્રો, મંદિરમાં ભગવાનની સામે અહીંયા મહંત શ્રી નરસિંહદાસજીની પ્રતિમા મૂકવામાં આવી છે। અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર વેબસાઇટની પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। પહેલાના સમયમાં બળદગાડામાં રથયાત્રા કાઢવામાં આવતી હતી। થોડા સમય બાદ ભરૂચના ખલાસીઓ દ્વારા રથયાત્રા માટે રથ બનાવી આપવામાં આવ્યા હતા, જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું। 20મી સદીની શરૂઆતમાં સાગના વૃક્ષમાંથી બનાવેલા રથ તૈયાર કરવામાં આવ્યા, જે વજનમાં હળવા અને વધુ ટકાઉ હતા। દર વર્ષે અષાઢી બીજના લગભગ 1.5 મહિના અગાઉ જ મંદિર પરિસરમાં રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ થઈ જાય છે। રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુઓ એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ, ભક્તિ, સદભાવના અને ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે। અષાઢી બીજના દિવસે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે। મિત્રો, જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર અને ગૌશાળા પણ ચલાવવામાં આવે છે। અહીંયા મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામની સાથે સાથે અન્ય મંદિરો પણ આવેલા છે, તો આપણે એ મંદિરોના પણ દર્શન કરીશું। તો અત્યારે આપણે ભગવાન જગન્નાથના મંદિરના દર્શન કરી રહ્યા છીએ। હવે આપણે આગળ વધીશું। તો મિત્રો, અહીંયા મંદિર પરિસરમાં શ્રી હનુમાનજી, રાધા કૃષ્ણ, રામ દરબાર, શ્રીનાથજી, દ્વારકાધીશ અને શ્રી લક્ષ્મીજીના મંદિર પણ આવેલા છે। મિત્રો, હવે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે।
અને હવે આપણે સંધ્યા આરતીનો લાહવો લઈશું. તો તમે જોઈ શકો છો કે આરતીમાં ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી જોડાઈ ગયા છે અને આપણે પણ આ સંધ્યા આરતીનો અમૂલ્ય લાહવો માણી રહ્યા છીએ. જય જગન્નાથ મિત્રો, જય જગન્નાથ. મિત્રો, સામાન્ય રીતે ભક્તો મંદિરે જઈને ભગવાનના આરાધ્યની પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ વખતે અષાઢી બીજ તારીખ 27 જૂન ને શુક્રવારના દિવસે છે, તો રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. અમદાવાદના નગરજનો ભગવાનના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપણે પણ આ રથયાત્રામાં ચોક્કસ ભાગ લઈશું. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય જગન્નાથ મિત્રો, જય જગન્નાથ.